ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જિગીશા પાટડિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમનું કહેવું છે કે દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં સિવિલ હોસ્પિટલ આવે છે, સાથે જ લાયકાત વગરના બોગસ ડોક્ટરો પાસે જાય છે. શહેરના આશ્રમ વિસ્તારમાં બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હોય છે, તો કેટલાક દર્દીઓ સીધા મેડિકલથી દવા લઈ લેતા હોય છે, જેના કારણે તેમની સ્થિતિ બગડી જતી હોય છે. બોગસ ડોક્ટરો પાસે સારવાર કરાવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દર્દીઓથી સિવિલ સ્મીમેર ઉભરાઈ રહી છે. કેસમાં 10 થી 12% વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી અને શરદી, ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યારે આપ જોવા જાઓ તો સુરતમાં હાલ જે છેલ્લા 15 દિવસથી ભારે વરસાદનું વાતાવરણ અને એની સાથે પાણીના ભરાવાને લીધે જે પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે, તેમાં ખાસ કરીને હવે જે દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. આવા દર્દીઓ મોટા ભાગે જે ઉધના, પાંડેસરા, લિંબાયત, ઘોડાદરા જેવા શ્રમજીવી વિસ્તારોમાંથી આવે છે કે જ્યાં ઓવરક્રાઉડિંગ છે અને જ્યાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આવા વિસ્તારોમાંથી મુખ્યત્વે અમારી પાસે શરદી, ખાંસી, તાવ, શરીર પર ખંજવાળ જેવા દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. જે મોટા ભાગે જો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જોવામાં આવે તો લગભગ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આ દર્દીઓ આવતા હોય છે. અમારા મેડિસિન વિભાગની ઓપીડી લગભગ રોજની 600 થી 650 હોય છે, જેમાં આવા દર્દીઓની સંખ્યા આશરે 200 થી 250ની હોય છે. પીડિયાટ્રિકની ઓપીડી 150 પૈકી અમારા 70 થી 80 પેશન્ટો આવા હોય છે. સામાન્ય દર્દીઓને ઓપીડી પર દવા આપીને રજા આપવામાં આવે છે, પણ કોઈ ગંભીર બીમારી કે જૂની ગંભીર બીમારી કે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી એની સારવાર આપવામાં આવે છે. જરૂરી લોહીની તપાસ કરી અને એની વધુ સારવાર કરી અને દર્દીને સ્વસ્થ થઈ ઘરે રજા આપવામાં આવે છે. મેમ, જે રીતે એક માહિતી મળી રહી છે કે પ્રાથમિક રીતે દર્દીઓ છે તે નજીકના કોઈ ક્લિનિકોમાં જતા હોય છે, કેટલી ગંભીર બેદરકારી, કેટલી જીવલેણ થતી હોય છે? આપનો પ્રશ્ન ઘણો અગત્યનો છે. અમારા ધ્યાનમાં જે રીતે આવેલું છે કે દર્દીઓ જે શ્રમજીવી વિસ્તારોમાંથી છે કે અમુક દર્દીઓ કે જેઓ કાં તો પોતાની જાતે ઘરમાં પડેલી દવા અથવા તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવા અથવા તો કોઈ નજીકના ડૉક્ટર કે જે ખરેખર લાયકાત ધરાવતા નથી એમના પાસેથી દવા લે છે. આ દવાઓ લીધા પછી તેઓ પોતાના લક્ષણો બાબતે સજાગ ન રહેતા છેવટે ગંભીર અવસ્થામાં અમારા સુધી પહોંચે છે. અને દુઃખની બાબત એ છે કે આવી ગંભીર અવસ્થામાં પહોંચતા પહેલાં જ આવા દર્દીઓનું મૃત્યુ થાય છે. તો આ સાથે આપના માધ્યમ થકી હું તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું હોય તો આપ શરૂઆતના લક્ષણોને જ પ્રાધાન્ય આપી નજીકના સરકારી દવાખાના અથવા નજીકનું કોઈ પણ હોસ્પિટલ કે જ્યાં લાયકાત ધરાવતા ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં જઈ ડૉક્ટરની પાસે તમારી તપાસ કરાવી જરૂરી સારવાર ચાલુ કરાવો અને ડૉક્ટર જે તમને સલાહ આપે છે એ પ્રમાણે સારવાર પૂરી કરો.